નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી જેઓ રાહ જોઈ રહ્યા હતા પેન્શનની કોમ્પિટિશનની કપાત બાબતે. જાણો છો મિત્રો, 15 વર્ષની કોમ્પિટિવ કપાતનો સમયગાળો છે અને ઘણા પેન્શનરો તેમનું કહેવું છે કે 12 વર્ષ કરવામાં આવે. તો મિત્રો, પેન્શનની કોમ્પિટિશનની કપાત 12 વર્ષ સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ. તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ એટલે કે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વિડીયો પસંદ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ઘણા પેન્શનરોને ઘણીવાર વિચારે છે કે તેમના પેન્શન રૂપાંતરિત ભાગ ફક્ત 15 વર્ષ પછી શા માટે પાછું મળે છે અને વહેલા નહીં, જેમ કે 12 વર્ષ પછી. આ બાબત વર્ષોથી પેન્શન અને કલ્યાણ સંગઠનો વચ્ચે વ્યાપક ચર્ચાઓ, કાનૂની અરજીઓ, નીતિગત રજૂઆત અને ચર્ચાનો વિષય રહી છે. પેન્શનરોના દૃષ્ટિકોણથી પેન્શન વહેલા પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા સમજી શકાય તેવી છે, પરંતુ વર્તમાન 15 વર્ષનો નિયમ મનસ્વી નથી. તેના ઊંડો કાનૂની નાણાકીય નીતિ આધારિત પાયો પેન્શનોના કોમ્પિટિશન રિકવરી સમયગાળો મૂળ ધરાવે છે. મિત્રો, ચાલો આપણે રૂપાંતરિત પેન્શનની પુનઃસ્થાપના અંગેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કાનૂની આધાર અને વર્તમાન નીતિગત સ્થિતિ સમજીએ અને તે પેન્શનોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળો સાથે કેવી રીતે સંબંધિત છે તે સમજીએ. મિત્રો, પહેલાં વાત કરી લઈએ પેન્શનનું રૂપાંતર શું છે. તો પેન્શનનું રૂપાંતરનો અર્થ એ છે કે તે નિવૃત્તિ થતા સરકારી કર્મચારીઓ તેમની પેન્શન રકમનો એક ભાગ માસિક મેળવવાને બદલે એક વખતની રકમ તરીકે લેવાનું પસંદ કરે છે. આ વિકલ્પ ઉપયોગ નિવૃત્તિ સમયે કરવામાં આવે છે, સામાન્ય રીતે લોન ચૂકવણી, મિલકત ખરીદી, તબીબી ખર્ચ અથવા કૌટુંબિક પ્રતિબદ્ધતા જેવી નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે. મિત્રો, ઉદાહરણ તરીકે સમજીએ, જો કોઈ પેન્શનર તેમના પેન્શનનો 40% ભાગને કોમિટ કરવાનું નક્કી કરે છે તો તે ભાગ નિવૃત્તિ સમયે એક રકમ તરીકે ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના 60% માસિક રીતે વિતરિત થતું રહે છે. જોકે ત્યારબાદ મળતું માસિક પેન્શન ચોક્કસ વર્ષો માટે કોમ્પ્યુટેડ ભાગ દ્વારા ઘટાડવામાં આવે છે. આ સમયગાળા પછી પેન્શનોના કોમ્પિટિશન રિકવરી સમયગાળા દ્વારા વ્યાખ્યાયિત સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન એ છે કે ઘટાડેલી પેન્શનની કેટલા સમય સુધી ચાલી રાખવી જોઈએ. હાલમાં મિત્રો, સુપ્રીમ કોર્ટ કહે છે કે 15 વર્ષ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, પેન્શનની કોમ્પિટિશન રિકવરી 15 વર્ષ કેમ છે? તો વર્તમાન 15 વર્ષના શાસનના કાનૂની પાયો 9 ડિસેમ્બર 1985 રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં જેનું શીર્ષક નીચે મુજબ છે: કોમન કોઝ સોસાયટી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ 1986 એક SSC/142માં. આ કેસમાં માન્ય સુપ્રીમ કોર્ટના ઘણા ટેકનિકલ પરિબળો ધ્યાનમાં લીધા, જેમ કે રૂપાંતરિત રકમ પર વ્યાજ લાગુ દરો, મૃત્યુદર, આયુષ્ય, એકસામટી રકમની ગણતરી કરવા માટે વપરાતા પરિવર્તન કોષ્ટકો. આ એક્ઝિક્યુટિવ પાસાઓનું વિશ્લેષણ કર્યા પછી કોર્ટે તારણ કાઢ્યું કે પેન્શનની રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા માટે 15 વર્ષનો સમયગાળો વ્યાજબી અને વાજબી છે. ન્યાય ચુકાદો પેન્શનોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળાને અસરકારક રીતે 15 વર્ષ તરીકે સ્થાપિત કર્યો. આનાથી 15 વર્ષનો નિયમ મજબૂત કાનૂની આધાર મળ્યો છે, જે ત્યારથી સતત અનુસરવામાં આવે છે. મિત્રો, વહેલા પુનઃસ્થાપન માટેની સતત માંગણીઓ. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં વહેલી તકે પુનઃસ્થાપિત માંગ ચાલી રહી છે. પેન્શનર સંગઠન દલીલ છે કે વધેલી આયુષ્ય અને આધુનિક તબીબી સંભાળ સાથે સરકાર ઘણીવાર 12 વર્ષની અંદર વ્યાજ સહિત સંપૂર્ણ રૂપાંતરિત રકમ વસૂલ કરવામાં સક્ષમ હોય છે. તમને ધ્યાન દોર્યું છે કે બેન્કિંગ અને જાહેરાત ક્ષેત્રમાં, વિપુલમો જેવા કેટલાક ક્ષેત્રોમાં રૂપાંતરિત પેન્શનને 15 વર્ષ કરતાં વહેલા પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આનાથી પેન્શનોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળો, વ્યાજબી અને ચોકસાઈ અંગે ચર્ચા થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારના પેન્શનોના માટે નિયમો પર સુધાર કરવાની માંગ અનેક અરજીઓ થઈ છે. મિત્રો, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ 2024માં. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સક્ષમ CWP 9426 ઓફ 2023માં આ જ પ્રકારનો પડકાર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ જ મુદ્દો 800થી વધુ રીટ અરજીઓ ભેગી કરવામાં આવી હતી. અરજદારો દાવો કર્યો હતો કે સંપૂર્ણ રકમ 12 વર્ષમાં વસૂલ કરવામાં આવે અને તેથી પુનઃસ્થાપન વહેલા થવું જોઈએ. હાઈકોર્ટ 27 ડિસેમ્બર 2024ના રોજ તેના આદેશમાં નિયમ બદલવા માટે કોઈ રાહત આપી ન હતી. તેને ફક્ત અરજદારના આદેશ દ્વારા વસૂલાતની કાર્યવાહી પર અસ્થાયી રોક લગાવી હતી. જો કે પેન્શનની કોમ્પિટિશન રિકવરી સમયગાળા અંગે અગાઉના સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ ચુકાદામાં વિરોધાભાસ કરતો નથી. મિત્રો,
સરકારનું વલણ 23 જુલાઈ 2025ના કાર્યાલય મેમોરેન્ડમમાં. ચાલો રજૂઆત જવાબમાં પેન્શન અને પેન્શનની કલ્યાણ વિભાગ DOPPWએ 23 જુલાઈ 2025ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું, જેમાં સ્પષ્ટપણે નીચે મુજબ જણાવ્યું હતું. આ મામલો માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકેલાઈ ગયો છે અને હવે વધુ મુકદ્દમા ચલાવવાની જરૂર નથી. 15 વર્ષનો નિયમ ન્યાયતંત્ર દ્વારા માન્ય નીતિ અને એક્ઝિક્યુટિવ ગણતરી પર રૂપાંતરિત છે. પુનઃસ્થાપના સમયગાળો કોઈપણ ફેરફાર વ્યક્ત સરકાર દ્વારા નીતિગત નિર્ણય રાહ લઈ શકે છે અને કોર્ટના આદેશ દ્વારા નહીં. તેથી વર્તમાન નિયમો અને કાનૂની સ્થિતિ મુજબ પેન્શન રૂપાંતર વિભાગ પરિવર્તન તારીખથી 15 વર્ષ પછી જ પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ હાલમાં સ્વીકૃત પેન્શનોના પરિવર્તન પુનઃસ્થાપિત સમયગાળા સાથે સુસંગત છે. નાણાકીય તર્કનું સમજવું. પેન્શન કોમ્પ્યુટેશન મફત ગ્રાન્ટ નથી, તે આયુષ્ય અને વ્યાજ દરના આધારે ગણતરી કરાયેલી એડવાન્સ ચૂકવણી છે. જ્યારે કોઈ પેન્શનનો એક ભાગ કોમ્પ્યુટ કરે છે, ત્યારે સરકાર આજે અસરકારક રીતે પૈસા આપે છે, તે સમય જતાં ચૂકવે છે. પોતાના નાણાકીય હિતનું રક્ષણ કરવા માટે સરકાર આ રકમ વ્યાજ સાથે વસૂલવામાં જરૂરી છે અને આ ગણતરી કોમ્પ્યુટેશન કોષ્ટકમાં અપડેટ કરેલી છે. આ મુજબ ભંડોળના ખર્ચ અને આયુષ્યને ધ્યાનમાં લેતા સંપૂર્ણ રકમ વસૂલવામાં સામાન્ય રીતે લગભગ 15 વર્ષ લાગે છે અને આ સમયરેખા નાણાકીય દ્રષ્ટિએ પેન્શનની કોમ્પ્યુટેશન રિકવરી સમયગાળાને વ્યાખ્યાયિત કરે છે. મિત્રો, શું નિયમ ક્યારે બદલાઈ શકે છે? હા, પણ ભારત સરકાર દ્વારા નીતિગત નિર્ણય દ્વારા આ માટે નીચેના પગલાં લેવા જરૂર છે. વર્તમાન આયુષ્ય અને વ્યાજ દરોની સંપૂર્ણ એક્ઝિક્યુટિવ સમીક્ષા. પગાર પંચ અથવા નિષ્ણાતો સમિતિ દ્વારા ભલામણો નાણાં મંત્રાલય અને પેન્શન અને પેન્શનો કલ્યાણ વિભાગ DOPPWએ જરૂરી પગલાં સ્વીકારવા અને અમલ મૂક્યા છે. જ્યાં સુધી આવા પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી હાલનો 15 વર્ષનો પેન્શનોની કોમ્પ્યુટેશન રિકવરી સમયગાળો કાયદેસર રીતે બંધ કરતા રહેશે. તો મિત્રો, આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.